ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 6માં પાઠ 11 ભૂમિ સ્વરૂપો વિશે જોઈએ. ભૂમિ સ્વરૂપો. બાળમિત્રો, ભૂમિ સ્વરૂપો એટલે કે પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે. આપણે સાંભળ્યું હશે કે પૃથ્વીનું ઉપલું પડ, પૃથ્વીનું નીચલું પડ, પૃથ્વીનું મધ્ય પડ કેવા પ્રકારનું હોય છે એના વિશે આપણે આ ભૂમિ સ્વરૂપોમાં જોઈએ. તો ભૂમિ સ્વરૂપોમાં પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે. તે જમીનના સ્વરૂપો રચે છે અને બદલે છે. આવા અનુભવ પણ આપણે ભૂકંપના આંચકાઓ દ્વારા તો ક્યાંક જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ દ્વારા જોવા મળે છે. તમે જોયું હશે કે ભૂકંપ થયો, આખી પૃથ્વી ડોલી ગઈ, કંપન થાય છે. તો એ આંચકાઓ અને ખાસ કરીને સુનામી, જ્વાળામુખી ફાટે છે. પૃથ્વીના પેટાળમાં ધગધગતો લાવા જ્યારે જમીનમાંથી ઉપર નીકળે છે અને એ ખૂબ ધડાકા સાથે નીકળે છે, ત્યારે અનેક કંપારીઓ સાથે એ જ્વાળામુખી આખી પૃથ્વી પર ફેલાઈ જાય છે. એના વિશે આપણે સાંભળ્યું હશે. આ હલનચલનથી ક્યાંક પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને ફાટખીણની રચના થાય છે. તમે જોયું હશે કે ભૂકંપ આવે છે ત્યારે આખી પૃથ્વી તહેસ નહેસ થઈ જાય છે. ઉપલો પડ નીચે જતો રહે છે અને નીચેનો પડ ઉપર આવી જાય છે. જ્વાળામુખી ફાટવાથી ઘણી વખતે પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને જ્યાં ફાટખીણ એટલે કે સમાંતર હોય છે ત્યાં ઊંડી ખીણોની રચના થાય છે. તે ઉપરાંત નદી, હિમનદી, પવન, સમુદ્રના હલનચલનથી અને મોજા જેવા કુદરતી બળોના લીધે ધોવાણ અને નિક્ષેપણ જેવી ક્રિયાઓ કાપના મેદાનો, ખીણો અને કોતરોની રચના થાય છે. તમે જોયું હશે કે નદી જ્યારે નદીમાં પૂર આવે છે, એ પૂર આવ્યા પછી આપણે એના નિક્ષેપથી એટલે કે વહેવાવની સાથે રેતી, કાપ એવા માટીના કણો ઘસડીને લાવતી હોય છે. હિમનદીઓ પોતાનો બરફ પીગળવાથી હિમનદીઓની રચના થાય છે અને બરફ પીગળવાથી એ નદીઓ રૂપે એ સમુદ્રમાં પાણી ઠલવાય છે. પવન પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ એ સમાંતર થયેલી જમીનને એ ખાડો પણ કરી દે છે, કાં તો ઊંડી ખીણ પણ રચાતી હોય છે. સમુદ્રના મોજા અને કુદરતી બળોને લીધે ઘણી વખતે ધોવાણ થતું જોવા મળે છે અને નિક્ષેપણ દ્વારા કાપના મેદાનો, ખીણો અને કોતરોની રચના થાય છે. પૃથ્વી સપાટીના અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે છે ત્યારે તેને ભૂમિ સ્વરૂપો કહેવામાં આવે છે. પૃથ્વી પોતાની અમુક ચોક્કસ ઊંચાઈ જોવા જઈએ તે ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે આવા ભૂમિ સ્વરૂપની રચના થઈ હોય એવું કહેવામાં આવે છે. ચિત્રમાં તમે જોઈ શકો છો. અહીંયા ચિત્રની અંદર મુખ્ય ભૂમિ સ્વરૂપોની અંદર પહેલાં મેદાન છે, પછી ઉચ્ચ પ્રદેશની રચના થઈ, પછી એક ઊંડી ખીણ દેખાય છે અને છેલ્લે છે ઊંચો પર્વત અને નાના નાના ટાપુઓ. સમુદ્ર સપાટી પર નાના નાના ટાપુઓ ઉપસી આવે છે. ટાપુઓ એટલે કે ભૂમિભાગ, જમીનનો ભાગ ઉપસી આવતો હોય છે. તો આ રીતે ભૂમિ સ્વરૂપોની રચના થાય છે. તો પહેલાંમાં આપણે જોઈએ પર્વત. સમુદ્રથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારોને પર્વત કહે છે. બાળમિત્રો, ભૂમિ એટલે કે સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ અને ઓછા તીવ્ર કે ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને શું કહે છે? પર્વત કહે છે. પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયા પર્વતો બને છે. પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળતા હોય છે. બાળમિત્રો, પર્વતોનો વિકાસ જોવા જઈએ તો પર્વતોનો કેવી રીતે તૈયાર થાય છે? તો અમુક બળોની અસરને કારણે આ પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળતા હોય છે. ઘણા પર્વતો ઊંચા હોય છે, ઘણા પર્વતો સપાટ હોય છે, ઘણા પર્વતો ખીણવાળા હોય છે. તો આ રીતે એની રચના થતી જોવા મળે છે. પર્વતોનું વર્ગીકરણ જોઈએ તો નિર્માણ ક્રિયાના આધારે પર્વતને 4 વિભાગોમાં વહેંચવામાં આવે છે. બાળમિત્રો, પર્વતોના વર્ગીકરણ કરીએ તો તેના ક્રિયાને આધારે પર્વતના 4 વિભાગ પાડવામાં આવે છે. પહેલો છે ખંડ પર્વત અને બીજો છે ગેડ પર્વત. પહેલો ગેડ પર્વત છે, બીજો છે ખંડ પર્વત અને ત્રીજો છે જ્વાળામુખી પર્વત.
ચોથો છે અવિશિષ્ટ પર્વત. ગેડ પર્વત વિશે આપણે જોઈએ તો મોટાભાગે સમુદ્ર તળિયેના પ્રદેશો કે જળાશયને તળિયે એકત્ર બાજુમાં ચિત્ર દેખાય છે ગેડ પર્વતની રચના. ચિત્રની અંદર તમે જોઈ શકો છો ગેડ પર્વત કેવી રીતે રચાય છે. તો અહીંયા ગેડ પર્વતની રચના તેના થયેલા નિક્ષેપથી બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડેલી જોવા મળે છે. તમે ચિત્રમાં જોયું કે ગેડ એટલે કે થોડી થોડી કરચલી દેખાય છે. તેને ઉદ્ધવ વળાંકને આપણે શિખર તરીકે અને અધો વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકીએ છીએ. અહીંયા જે એશિયામાં જોવા જઈએ તો આવા પર્વતો હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વતો છે. એશિયા ખંડમાં જોવા જઈએ તો હિમાલય, યુરોપ, આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ એ ગેડ રૂપના પર્વતો છે. બીજો આપણે જોઈએ ખંડ પર્વત, જે આ પર્વતની જોવા જઈએ તો ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિ વિસ્તારો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. બાજુમાં ચિત્ર દેખાય છે, ફાટ દેખાય છે, ફાટો, અને એ ફાટો પડે છે. આ ફાટો એકબીજાનો ભાગ બેસી જાય છે. વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત અને નીચે બેસી જાય તેને ફાટખીણ રચાય છે. જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી ખંડ પર્વતને હોસ્ટ પર્વત તરીકે ઓળખવામાં આવે છે. હોસ્ટ પર્વત ક્યાં આવેલો છે તો જર્મનીમાં. ભારતમાં આવેલા નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત એ ખંડ પર્વતના ઉદાહરણો છે. બાળમિત્રો, ભારતમાં કઈ કઈ જગ્યાએ ખંડ પર્વતો આવેલા છે તો નીલગિરી, સાતપુડા અને વિંધ્યાચલની જે પર્વતમાળાઓ છે એ ખંડ પર્વતના ઉદાહરણો રહેલા છે. બાજુમાં તમે જોયું ચિત્ર છે એ જ્વાળામુખીનો પર્વત છે. કયો પર્વત? જ્વાળામુખી. જમીનના પેટાળમાં ધગધગતો જે લાવા છે એ લાવા બહાર નીકળે છે જમીનમાંથી, એ જ્વાળામુખી પર્વત. તો એના વિશે જોઈએ તો જ્વાળામુખી ફાટતા તેના પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકાર જેવા જમા થતાં તે જ્વાળામુખી પર્વત બને છે. ઇટાલીનો વિસુવિયસ અને ઇક્વેડોરનો કોટેપોશી અને જાપાનનો ફ્યુઝિયામા અને ભારતનો બેરેન એટલે અંદમાન નિકોબારના ટાપુઓમાં આવેલો આ જ્વાળામુખી પર્વત. અને આપણા ગુજરાતમાં જોવા જઈએ તો વડોદરાની નજીક પાવાગઢ ખાતે એ પર્વત પણ જ્વાળામુખીમાંથી જ બનેલો પર્વત છે. પાવાગઢ અને ગિરનાર એ જ્વાળામુખી પર્વતોના ઉદાહરણો છે. અવિશિષ્ટ પર્વત જોઈએ તો અવિશિષ્ટ પર્વતની અંદર ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવિશિષ્ટ પર્વતો બને છે. હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે. નક્કર ખડકોમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડો તરીકે ટકી રહે છે. તેને જ અવિશિષ્ટ પર્વત કહે છે. ભારતમાં જોવા જઈએ તો આવા પર્વતો બાજુમાં ચિત્ર દેખાય છે અવિશિષ્ટ. તમે આકાર જોઈએ એનો ભૂમિ સ્વરૂપો કેવા આકાર દર્શાવે છે. તો ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વઘાટ એ અવિશિષ્ટ પર્વતના ઉદાહરણો છે જેનો કોઈ આકાર કદ જોવા મળતો નથી. પર્વતોનું મહત્ત્વ જોઈએ તો પર્વતો દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે. તમે જોયું હશે કે ભારતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત હિમાલય એ ભારતમાં આવતા ઠંડા પવનોને રોકે છે, બાહ્ય દુશ્મનોને રોકે છે. એટલે એ સીમા સરહદો ઉપર આપણું રક્ષા કરતા જોવા મળે છે. એટલે આ પર્વતો આપણી કુદરતી દિવાલ સમાન છે અને ઠંડા પવનોથી આપણાને રક્ષણ કરે છે. તો ભેજવાળા પવનો રોકીને વધારે વરસાદ આપે છે. ભેજવાળા પવનો સમુદ્ર પરથી વાતા હોય છે એ પવનો ત્યાં રોકાય છે અને એ વિસ્તારોમાં વધારે વરસાદ આપે છે આવા પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે. પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. પર્વતો દ્વારા જ નદીઓનું નિર્માણ થાય છે અને એમાંથી થતી જે ફળદ્રુપતા છે જમીનનું એનું નિર્માણ થાય છે. વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશો એટલે કે બરફથી છવાયેલા પ્રદેશોમાંથી બારે માસ વહેતી નદીઓ એ જળભંડારનું કામ કરે છે. બાળ મિત્રો, હિમાલયમાંથી નીકળતી નદીઓ બારે માસ પાણી એમાં રહે છે કારણ કે ચોમાસામાં વરસાદને કારણે અને ઉનાળામાં બરફ પીગળવાને કારણે આ નદીઓ બારે માસ પાણીથી ભરપૂર હોય છે.
જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ તે જરૂરી છે. ઉપરાંત પર્વતો, જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડારો છે. પર્વતોની અંદર આપણા ભંડારો ભંડારેલા છે. પ્રવાસન ઉદ્યોગો, ચલચિત્ર ઉદ્યોગો અને પર્વતરોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે. આપણાને પણ પ્રવાસ પર્યટન યોજીએ છીએ ત્યારે આવા પર્વતો અને કુદરતી સાનિધ્યમાં આપણાને જવું ગમતું હોય છે અને આ બધા માટે આશીર્વાદરૂપ ગણાય છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન પણ ગણાય છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા. આ દેશોની અંદર માનવ મહેરામણ વધારે જોવા મળતું હોય છે. પર્વતોની અંદર રહેઠાણો પણ જોવા મળતા હોય છે. બાજુમાં ચિત્ર આપણે નીચે કોષ્ટક આપેલું છે. વિકસિત શહેરો, દેશ અને એની ઊંચાઈઓ આપેલી છે કોષ્ટકની અંદર. એમાં મેક્સિકો, કેવિટો, બગોટો, લે અને લ્હાસા, લાપાજા એમની ઊંચાઈ અને એમના દેશો વિશે અહીંયા દર્શાવેલું છે. ઉચ્ચ પ્રદેશો જોઈએ તો સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળાને સપાટ ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશો કહેવામાં આવે છે. બાળ મિત્રો, અહીંયા ઉચ્ચ પ્રદેશોની અંદર ખાસ કરીને જે ભૂમિભાગ એટલે કે સમુદ્ર સપાટીથી 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ટોચના પહોળા અને સપાટ ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તેનું વર્ગીકરણ જોવા જઈએ તો એના ભાગ પડે છે કે વર્ગીકરણ બાજુમાં આપેલું છે એ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ દેખાય છે. તો આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ તેના 3 ભાગ પડે છે. એમાં પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ. આ ઉચ્ચ પ્રદેશના વર્ગીકરણો આપણે ફરીના પિરિયડમાં વિગતવાર ચર્ચા એની કરીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. ફરીના પિરિયડમાં ફરી મળીશું.